તહેવારોની વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની મંડળીઓ રેશન કાર્ડ ધારક માટે ખાંડના પુરવઠાથી પણ વંચિત. ભિલોડામાં સસ્તાની દુકાનમાં જીવાત સાથેના ઘઉં અને દાળ વેચાણ. રેશન કાર્ડ ધારકોએ જીવાતવાળા ઘઉં હોવાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. ગુજરાત સરકારની સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ખૂબ જ હલકા પ્રકારનું અનાજ વેચવામાં આવે છે. આ પ્રકારની ફરિયાદો વર્ષોથી થઈ રહી છે. આજે પણ એક આવો જ બનાવ ભિલોડા તાલુકામાં જોવા મળ્યો, જેમાં સ્પષ્ટ થાય છે કે સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને જીવાત પડેલા ઘઉં તેમજ દાળ વેચાણ કરવામાં આવે છે અને અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનોમાં તહેવારોની સિઝનમાં ખાંડનો પણ પુરવઠો ન હોવાથી લોકોમાં ચર્ચાનો પ્રશ્ન સર્જાયો છે. ભિલોડા તાલુકાની તમામ સસ્તા અનાજની દુકાનોમાં રેશનિંગ દુકાન ચલાવતા પોતાની દાદાગીરી તેમજ મનમાની પણ ચલાવે છે અને બિલકુલ ઢોર પણ ન ખાય તેવું અનાજ વિતરણ કરે છે. તેમની દુકાને એક કાર્ડ ધારક વ્યક્તિ પોતાની પત્નીને લઈ ઘઉં લેવા ગયો, પરંતુ ઘઉંમાં પડેલ સંખ્યાબંધ જીવાતો અને ધનેડા જોઈ તેમણે આ ઘઉં લેવાનો ઇનકાર કરી દીધો. પરંતુ જાણવા મળ્યું કે અનાજના ગોડાઉન પરથી સડેલા ઘઉં તેમજ દાળ ચોખાનો પુરવઠો બિલકુલ જીવાતવાળો હોય તેવું માલુમ પડ્યું. જ્યારે પુરવઠા અધિકારીને રજૂઆત કરતા જાણવા મળ્યું કે તમામ જગ્યાએ વિઝિટ કરી અનાજ સારું હોય તેવું જણાવેલ હતું, પરંતુ સરકારના દાવા ખોખલા હોય અને બીજી બાજુ સરકારી મંડળીઓમાં જે થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેના ઉપર સ્પષ્ટ લખવામાં આવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો એક ઉદ્દેશ છે અને મારા કોઈ ભાઈ બહેન, મારા કોઈ ભારતવાસી ભૂખ્યા ન રહે, આ સૂત્ર પણ પોકળ પામ્યું છે. તેમજ આ બાબતનું પુરવઠા ખાતું કે તેના મંત્રી રેશનિંગ દુકાનમાં વેચાઈ રહેલા આવા જીવાતવાળા ઘઉંનો જથ્થો તેમજ દાળ અને તેવાની સિઝનમાં ખાંડનો પણ અભાવ જોવા મળ્યો. ઘઉંનો જથ્થો પરત લઈ સારી ગુણવત્તાવાળો જથ્થો આપે કે કેમ તે બાબતે પણ આગામી દિવસોમાં ખબર પડશે. રિપોર્ટર રસિક પટેલ, ભિલોડા.